જય શ્રી કૃષ્ણ. અધ્યાય પહેલો, અર્જુન વિષાદ યોગ. શ્લોક ક્રમાંક 42 અને 43. અર્જુન ઉવાચ શંકરો નરકાયૈવ કુલજ્ઞાનાંકુલસ્ય ચ પતન્તિ પિતરો યેષાં લુપ્તપિંડોદકક્રિયાઃ. અર્થ જાણી લઈએ. અર્જુન કહે છે શ્રી ભગવાનને કે વર્ણશંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. અહીં અર્જુન કહે છે શ્રી ભગવાનને કે મિશ્ર જાતિથી જન્મેલા વર્ણશંકર સંતાનોમાં ધાર્મિક બુદ્ધિ હોતી નથી અને તે મર્યાદાઓનું પાલન પણ કરતો નથી, કેમ કે તે પોતે જ મર્યાદાના અભાવમાં જન્મેલો હોય છે. એટલે એનો પોતાનો કુળધર્મ નહીં હોવાથી એ એનું પાલન કરતો નથી. ઉલટાનું કુળધર્મ અર્થાત કુળની મર્યાદાની વિરુદ્ધનું આચરણ કરે છે. જેમણે યુદ્ધમાં પોતાના કુળનો સંહાર કરી નાખ્યો એ કુલઘાતી કહેવાય. વર્ણશંકર એવા કુળઘાતીઓને નરકમાં લઈ જાય છે. માત્ર કુળઘાતીઓને જ નહીં, ઉલટાના કુળની પરંપરાનો નાશ થવાથી સમગ્ર કુળને પણ તે નરકમાં લઈ જાય છે. કારણ કે દાન પિંડ એ બધું કરવાના નથી. એટલે કે પિતૃઓને વર્ણશંકર દ્વારા પિંડદાન અને પાણી એટલે શ્રાદ્ધ અને તર્પણ પણ મળવાના નથી. આથી પિતૃઓનું પતન થઈ જાય છે. કારણ કે જ્યારે પિતૃઓને પિંડ પાણી મળતું રહે છે ત્યારે તેઓ એ પુણ્યના પ્રભાવથી ઊંચા લોકોમાં નિવાસ કરે છે. પરંતુ જ્યારે એમને મળતું બંધ થઈ જાય ત્યારે તેમનું પતન થઈ જાય છે. પિતૃઓને પિંડ પાણી ન મળવામાં કારણે છે કે વર્ણશંકરોની પૂર્વજો પ્રત્યે આદર બુદ્ધિ હોતી નથી. આથી શ્રાદ્ધ અને તર્પણ કરવાની ભાવના પણ હોતી નથી. કદાચ લોકલાજે તેઓ શ્રાદ્ધ અને તર્પણ કરે પણ ખરા, પણ શાસ્ત્રની વિધિ પ્રમાણે તેમનો શ્રાદ્ધ અને તર્પણમાં અધિકાર નહીં હોવાથી એ પિંડ અને પાણી પિતૃઓને મળતું જ નથી. આ રીતે જ્યારે પિતૃઓને આદર ભાવપૂર્વક અને શાસ્ત્રની વિધિ પ્રમાણે પિંડ પાણી મળતું નથી ત્યારે એમનું પોતાના સ્થાનમાંથી પતન થઈ જાય છે. હવે 43મો શ્લોક જોઈ લઈએ. દોષૈરૈતક કુલઘ્નાનાં વર્ણશંકરકારકૈઃ ઉત્સ્યાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ. અર્થ જાણી લઈએ. અર્જુન કહે છે કે આ વર્ણશંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે. અહીં અર્જુન શ્રી ભગવાનને કહે છે કે યુદ્ધમાં કુળનો નાશ થવાથી કુળની સાથે ચાલતા આવેલા કુળધર્મોનો નાશ થઈ જાય છે. કુળધર્મોના નાશથી કુળમાં અધર્મનો વધારો થઈ જાય છે અને અધર્મ વધવાથી સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે. સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણશંકર જન્મે છે. આ રીતે આ વર્ણશંકર પેદા કરનારા દોષોથી કુળનો નાશ કરવાવાળાઓના જાતિધર્મો નાશ પામે છે. કુળધર્મો અને જાતિધર્મો શું છે? તો કે એક જ જાતિમાં એક કુળની જે પોતાની જુદી જુદી પરંપરાઓ છે, જુદી જુદી મર્યાદાઓ છે, જુદા જુદા આચરણો છે, એ બધા એ કુળના કુળધર્મો કહેવાય છે. એક જ જાતિના બધા જ કુળોના સમુદાયને લક્ષમાં રાખીને જેને ધર્મ કહેવામાં આવે છે એ બધા જાતિધર્મો અર્થાત વર્ણધર્મો કહેવાય છે, કે જે સામાન્ય ધર્મો છે અને શાસ્ત્ર વિધિથી નક્કી કરેલા છે. આ કુળ ધર્મોનું અને જાતિ ધર્મોનું પાલન નહીં થવાથી એ ધર્મો મૂળ સહિત નાશ પામશે. આ શંકા વિશંકા અર્જુનને થયા કરે છે. આથી તે યુદ્ધથી પીછેહટ કરવા માંગે છે અને યુદ્ધ કરવા માંગતા નથી. જય શ્રી કૃષ્ણ. શ્રી હરિ નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. શ્રી હરિ નારાયણ 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 નર નારાયણ નારાયણ નારાયણ.
નર નારાયણ નારાયણ નારાયણ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.